વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરાની જલારામ નગરી પાણીમાં ગરકાવ થતાં ઘરવખરીના સામાનને પણ નુકસાન થવા પામ્યું હતું। વાઘોડિયા તાલુકામાં ગઈકાલે સાંજથી ધીમી ધારનો વરસાદ વરસ્યો હતો, પરંતુ મધ્યરાત્રિએ વરસાદે જોર પકડતા વાઘોડિયા તાલુકામાં વરસાદ ધોધમાર વરસ્યો હતો। અતિ ભારે વરસાદના પગલે વાઘોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરાની જલારામ નગરી પાણીમાં ગરકાવ થતાં ઘરવખરીના સામાનને પણ નુકસાન થવા પામ્યું હતું। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરીને મેસેજ મળતા જ વરસાદી પાણીના અસરગ્રસ્તોને નીલમબેન શ્રીવાસ્તવ દ્વારા ભોજન પહોંચાડવામાં આવ્યું હતું। જલારામ નગરીના રહીશોના ઘરમાં પાણી ભરાઈ જતા તેઓના આરોપ છે કે કોઈપણ તંત્ર ગુગલિયાપુરા જલારામ નગરીની મુલાકાતે જોવા માટે પણ આવ્યું નથી। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। लाइट करतो ना गाना बनवून उपाडी गेली। હવે વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામમાં જે વરસાદ વરસી રહ્યો અને આખા ગુજરાતમાં વરસાદ પડે છે, અને મીડિયાના માધ્યમથી હું એવું કહું છું કે ભાઈ આ વરસાદ તો વરસાદ છે, વર્ષો વર્ષ વરસે છે, કુદરતી છે, પણ હવે કુદરતી આફતો આવે છે, પણ કુદરતી આફતોનો સામનો કરવો પડે છે, અને સામનો કરવા માટે આજનું જે રાજકીય તંત્ર છે એ નબળું પડે છે। આમ કે વારંવાર આ વસ્તુ અહીંયા સર્જાતી હોય છે, તો અહીંની જનતા વારંવાર પરેશાન હેરાન થતી હોય છે। તો દરેક વખતે જો આ ઇસ્યુ બનતો હોય અને આ વસ્તુ બનતી હોય અને આવા જો કારણો સર્જાતા હોય, તો મેં મીડિયાના માધ્યમથી રાજકીય તંત્રને એવું કહેવા માગું છું કે ભાઈ દર વખતે મેં આ જગ્યાએ આયોજન કરેલા છે કે ભાઈ આ જગ્યાએ મને આરસીસી નાડું જોઈએ કે આ જગ્યાએ પાણીના નિકાલ માટે આ વ્યવસ્થા જોઈએ, પણ અત્યાર સુધીમાં એ કોઈ વ્યવસ્થાઓ થઈ નહીં। એટલે મારે એવું કહેવાનું છે કે આ પ્રજા આજની તારીખમાં જે વરસાદ પડવાથી વારંવાર હેરાન થઈ ગઈ, અને વારંવાર હેરાન થવાથી અત્યારે લોકો ખાટલા ઉપર બેસીને ખાવાનું બનાવીને ખાઈ રહ્યા છે, તો એ સામનો ના કરવો પડે, આજની આ જનતાને ના વેઠવું પડે, એના માટે જો રાજકીય તંત્ર મનોબળ બરાબર ધરાવતું હોય અને જો કરતું હોય કામ ધ્યાન પર લઈને, તો આ જગ્યાએ આ પોઝિશન ઊભી થાય એમ લાગતી નથી। તો મારે રાજકીય તંત્રને એટલું જ કહેવાનું છે કે તમે આ વસ્તુની બેદરકારી ના લેશો, એને તમે ધ્યાન પર લો, એને તમે તમારી રીતે એને ખાસ રીતે જુઓ, અને એને જે જગ્યાએ નક્કી કરેલા સ્થળ ઉપર જે જગ્યાએ થવું જોઈએ, કાર્ય થવું જોઈએ, એમાં તમે બેદરકારી ના લેશો। રાજકીય તંત્ર આના માટે તત્પર રહે અને વ્યવસ્થિત રીતે આનું આયોજન કરે।